નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વરસાદની તમામ અપડેટ સાથે હું ઝરણા સોની અને હાલ જાણે કે અમદાવાદમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણીની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો રસ્તાઓ પર એ હદે પાણી ભરાઈ ચૂક્યા છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે વધુ વાત કરવા માટે અમારા સહયોગી જનક અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, આજે જન્માષ્ટમીનો તહેવાર, લોકોએ વિચાર્યું હશે કે ઘરે રહીને આજે જલસા કરીશું, પરંતુ જે લોકો બહાર નીકળ્યા તે લોકોએ વરવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો। હાલ અમદાવાદ જાણે કે બીચ બની ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઝરણા, સૌથી પહેલા તો આપને ખબર છે કે આપ કઈ રીતે 2-3 કલાકે ઓફિસે આવ્યા છો, તો તમારાથી વધારે કોણ જાણી શક્યા વરસાદની પરિસ્થિતિ। ખેર, આપણે જે અમદાવાદના જે વિસ્તારમાં જે છે એ આ શ્રીનગર વિસ્તાર છે કે જ્યાં પાણીમાં દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે। અહીંયા અનેક લોકો, વેજલપુરનો મેન એરિયા છે, અહીંયા મોટું શાક માર્કેટ છે, મોટા વેપારીઓ અહીંયા કામ કરે છે અને હજારો લોકો અહીંયા નોકરી કરે છે અને આ હલનચલન બહુ ચહેલ પહેલવાળો એરિયા છે। અને આપ જોઈ રહ્યા છો કે ટુ વ્હીલર પડી ગયું છે, લોકો ઘૂંટણ સુધી પાણી ભરાય છે। આપ જોઈ રહ્યા છો ટુ વ્હીલરને મુશ્કેલી પડી રહી છે, બંધ થઈ ગયા છે। તો અહીંયાથી નીકળવું મતલબ કે મુશ્કેલરૂપ પરિસ્થિતિમાંથી નીકળવું એવું છે। આ દર વર્ષની આ સમસ્યા છે, દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે। અહીંયાથી નીકળ્યા તો તમારું જે વાહન જે છે ગમે ત્યારે બંધ થઈ જશે। આ રિક્ષા ચાલક છે, જરા એ જીવના જોખમે લઈ જઈ રહ્યો છે, એ પોતાને હીરો સમજી રહ્યો છે, તો લાગે છે કે નીકળી જશે, એને ખબર છે। પણ આપ જોઈ રહ્યા છો કેટલા ટુ વ્હીલર બંધ પડી ગયા છે, અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એના લોકલ જે લોકો જે છે, એ શું નામ છે તમારું? મુકુંદભાઈ પટેલ। મુકુંદભાઈ, આ કેમ આ દર વર્ષે આવું થાય છે? આ છેલ્લા 22 વર્ષથી પ્રોબ્લેમ છે। અહીંયા કોર્પોરેટરો બી આંટા મારતા હોય છે, મ્યુનિસિપલ કમિશનર બી આવતા હોય છે, મેયરો બી આવતા હોય છે, પણ આ સમસ્યા છેલ્લા 22 વર્ષથી સરકારી તંત્ર દૂર કરી શક્યું નથી। અને અહીંયા શ્રીનગરના જે પાર્ટ 1, પાર્ટ 3, પાર્ટ 4 એમાં તો ઘરમાં બી પાણી છે, ઘરમાં બી પાણી ભરાઈ ગયા છે, તમામના વાહનો પાણીમાં છે, કારો પાણીમાં છે। અને આ સોનલ રોડ છે, સોનલ રોડ ઉપર વર્ષોથી આ સમસ્યા દૂર થઈ નથી। પ્રી મોન્સૂનના કરોડો રૂપિયા આ પાણીમાં ગયા છે, પાણીમાં જાય છે। શું નામ તમારું? મુકેશભાઈ। મુકેશભાઈ, શું આ પરિસ્થિતિ દર વર્ષે રહે છે? બસ જેમ મુકુંદભાઈએ કહ્યું એવી રીતે છેલ્લા 22-23 વર્ષથી અહીંયા આ જ પરિસ્થિતિ છે। શ્રીનગર વિભાગ 3માં બી પ્રોપર કોર્પોરેટર છે, શ્રીનગર વિભાગ 2માં બી ખુદ કોર્પોરેટર છે, પણ કોર્પોરેટરનું પોતાનું ઘર છે, છતાંય બી આ પરિસ્થિતિનો એ આજ દિન સુધી નિકાલ નથી લાવી શકે। અચ્છા, જણા, આપ જોઈ રહ્યા છો કે બહુ હેવી રેન પાછો શરૂઆત થઈ ચૂકી છે, તો આપ જોઈ રહ્યા છો જે રીતનો વરસાદ છે, આપ જોઈ રહ્યા છો લોકોને મુશ્કેલી છે। જરા અમિતને કહીશ, કેમેરામેન, કે જે આપ બતાવી રહ્યા છે એ ઘૂંટણ સુધી, કારણ કે હલનચલન તો લોકોને થઈ રહી છે, લોકોની મુશ્કેલી છે। અહીંયા મધ્યમથી ગરીબ વર્ગ રહે છે, તો જે લોકો જે છે દર વર્ષે આજ થોડો વરસાદ હોય તો આ જ વિસ્તારમાં આ જ વરસાદ પડતો હોય છે અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ પ્રજા છે બચારી શું કરી શકે એ કંઈ સમજતી નથી, પણ ગમે તેટલો વરસાદ, થોડો વરસાદમાં પણ આ જ વિસ્તારમાં આ જ સમસ્યા થાય અને વધારે વરસાદ થાય તો મુશ્કેલી અહીંયા વધુ બઢતી બની જતી હોય છે, એ હકીકત છે। પણ અમદાવાદમાં જે રીતનો વરસાદ વરસ્યો છે, ખાસ કરીને વેજલપુર જે છે એ નીચાણવાળો વિસ્તાર છે અને એના જ કારણે અહીંયા દર વર્ષે સમસ્યા છે। કોઈ અહીંયા કોર્પોરેટર દેખાતા નથી, કોઈ નેતાઓ નથી દેખાતા અને આ પરિસ્થિતિ લોકો આપ જો દૂર દૂરથી આપણે જોઈ રહ્યા છે, ઝી 24 કલાકને જોઈ રહ્યા છે કે આ લોકો આવે છે અને આ રિપોર્ટ બતાવે છે, પણ લોકોના પેટનું પાણી હલતું નથી, એ હકીકત છે। લોકો જુઓ કે કેટલા લોકો, કેટલીક મહિલાઓ છે, કેટલા લોકો હલનચલન કરે, જાય તો જાય ક્યાં? ટુ વ્હીલર ચાલે છે તો બંધ પડી જાય છે, 4 વ્હીલર ચલાવી શકાય એવી પરિસ્થિતિ નથી। તો આ પરિસ્થિતિ હાલમાં વરસાદની અંદર સર્જાઈ રહી છે। આપણા મિત્રો પણ જુઓ કે છત્રી લઈને ઊભા થઈ ગયા છે, વરસાદ વરસી રહ્યો છે, તો આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ જ પરિસ્થિતિ અહીંયા ઝરણા જોવામાં આવી રહી છે। જી બિલકુલ જનક, અત્યારે જે તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે આપણે અમદાવાદમાં કોઈ તળાવ બનાવવાની જરૂર નથી, એની પાછળ તંત્રએ કોઈ ખર્ચો કરવાની જરૂર નથી, કારણ કે ચોમાસું આવશે ત્યારે આખું અમદાવાદ જાણે કે તળાવ હશે તે પ્રકારની પરિસ્થિતિ તો થવાની જ છે, પછી તળાવ બને એની પાછળ ખર્ચો કરવાની જરૂર શું છે? આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે તંત્રના ચહેરા પર તમાચા સમાન છે। આ પ્રકારની તસવીરો અમદાવાદ શહેરમાંથી સામે આવી, ખરેખર ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। આટલા મોટા સ્માર્ટ સિટીમાં આ પ્રકારની પરિસ્થિતિ। જનક, જાણવા માંગુ કયા કયા વિસ્તારો છે જે હાલ જળ તરબોળ જોવા મળી રહ્યા છે આજે?
બિલકુલ આપ જણા આપણે જોયો છો કે તમે ખુદ એસજી હાઈવે પર જોયા છો તો એસજી હાઈવે પર શું સ્થિતિ છે અમદાવાદ અને ગાંધીનગર આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે કેમેરામેન અમિત જે છે એ જો કે આ પરિસ્થિતિની વચ્ચે પણ જે દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો કે આ જે ન માત્ર પ્રહલાદનગર અમદાવાદમાં એમ કહેવાય કે અત્ર તત્ર સર્વત્ર આ જ પરિસ્થિતિ છે આપણે તો પોસ્ટ વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો તમે અંદાજ લગાવો કે અમદાવાદના જૂના વિસ્તારની અંદર અમદાવાદના નીચાણવાળા વિસ્તારની અંદર શું પરિસ્થિતિ થતી હશે આપ જુઓ કે આ હીરોગીરી કરી રહ્યા છે લોકો પણ ઘણીવાર ટુ વ્હીલર આપ જુઓ આગળ જુઓ અમિત આપ જોઈ રહ્યા છો કે લોકો સાહસ તો કરી રહ્યા છે તો અત્ર તત્ર સર્વત્ર અમદાવાદમાં ચારે તરફ પાણી જ પાણી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે આજે દિવસ દરમિયાન પડેલો આ ભારે વરસાદ એ તસવીરો બતાવી રહ્યો છે કે અમદાવાદમાં ભલે લાખો કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે પરંતુ તે સરવાળે પાણીમાં જ જવાની છે।